તો તમે બેલા દર્શનના 4 વીડિયા એટલે 1 2 3 અને 4 ભાગ જોયા, એમાંનો આ છેલ્લો ભાગ. તો તમે પ્રેમથી જોજો, લાયક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો મારા વાલા. તો મિત્રો, આ ગામ બેલા અને આપણે આગળ કીધું એમ અમારો તાલુકો ગારિયાધાર અને આપણે આ પીઠળના દર્શન કર્યા. એટલે અમારે આ કિશોર બાપુ સારણ ગઢવી એની આપણને સંવાદ કર્યો કે ઘનશ્યામભાઈ હવે અમારે ઘરે આવો. અને ચા પાણી તો જો કે આપણે ત્યાં પી લીધા, પણ હવે એ પાછા એક નવું લાવ્યા કે હવે તમને શરબત પાવું છે. મેં કીધું હવે કિશોર બાપુ અમારે શરબત નથી પાવું, પણ આ તો ઓલા કેમ કાગ બાપુનો કાંગરો કહેવાય. એટલે અહીંયા તો માં જગદંબા વાળી અને માથે માં પીઠળ બેઠી હોય તો કાંઈક આપણને યાદ આવે કે એક દિવસના સમયે કાગ બાપુ અને ઝવેરચંદભાઈ મેઘાણી એ જંગલમાં હાલ્યા જતા હતા અને કોઈ નાનું એવું નિહળું અને એ સારણનું ઘર આવ્યું. એટલે ઝવેરચંદભાઈ મેઘાણીએ કાગ બાપુને પૂછ્યું કે આ વાલા ઘર કોનું છે? કે બાપા આ તો અમારું નિહળું છે. પણ એ ક્યાંક બહાર ગયા હશે અને ત્યાં એક નવી નિહળી બનાવીને મૂકેલી અને એ નિહળી રોતી હતી. એટલે ઝવેરચંદભાઈ મેઘાણીએ કાગ બાપુને પૂછ્યું કે બાપુ કોઈ નથી, તાર રોવે છે કોણ? દરકા નિહળી રોવે છે. એટલે કવિ તો જ્યાં રવિ નો જાય ત્યાં કવિ જઈ અને અમારો સારણ પૂછીએ કે એટલે કાગ બાપુએ પૂછ્યું કે બાપા હું કામ રોશો? એ માથડા વઢાણા એના એ દિલેથી કપાળા રે એ મેની હરણી બનીને ખાડા ખૂબ ખાધા એ જે સડનારાય મને નો મળ્યા રે જી. અરે કાગ બાપુ એમી જંગલમાં અમારી નાચ ભેગા બેઠા હતા, ત્યાંથી અમારા માથા વાઢ્યા, અમારા આવડા બટકા કરી અને ધગધગતા ખીલા મલપા નાખ્યા અને અમને અહીંયા ઊભા રાખ્યા. સડનારા નો મળ્યા. મિત્રો, હારું કામ, હારી ફરજ, હારી ભાવના અને હારો માણા હશે એ કામ કરી જાય, પણ જીવતો હશે ત્યાં સુધી કોઈ એના વખાણ નહીં કરે. અને જયારે વયો જાહે તાર 5 પશુ ભેગા થઈને કહે કે ઓલા ફલાણા ભાઈ તો અમારે બહુ હારા હતા. તો મિત્રો, હોનાની કિંમત જયારે જીવતો હોય ત્યારે મારા નિત્યથી આવા માણસો છે. તો અહીંયા આવી અને આપણે જે આનંદ કર્યો અને કિશોર બાપુનો પણ આપણે આભાર. અને હવે મા પીઠળની એક જે બોલાવી તો આપણે જે આ સારણોના ફળિયા આપણા ભાઈ છે એટલે આપણે અહીંયા આવ્યા. બોલો પીઠળ માત કી જય. જય મા. એ ખોડિયાર છે જોગ માયા રે મા મળિયાની, ખોડિયાર છે જોગ માયા. માડીના શરણે વાંજિયા રે આવે, એ વાંજિયાના પારણા બંધાવે મા મળિયાની, ખોડિયાર છે જોગ માયા. માડીના શરણે કોઢિયા રે આવે, કોઢિયાના કોઢ મટાડે મા મળિયાની, ખોડિયાર છે જોગ માયા, ખોડિયાર છે જોગ માયા. તો મિત્રો, અત્યારે આપણે આ કિશોર બાપુને ઘરે આવ્યા એમ આગળ વાત કરી, પણ આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં આયા નીર. એટલે મિત્રો, વાતું તો સારંગને ઘરે બેઠા હોય એટલે મારી માં ભેળિયા વાળી વાતું કઢાવ્યા કરે અને વાતું નીકળ્યા કરે અને લોકો તો એવું કહે કે એનું એ વાતું કરે, પણ જે માણસો થયું હોય એની વાતું થાય. અમારે તલગાજડાની અંદર પરમ પૂજ્ય મોરારી બાપુએ હારી 900 કથા ભગવાનની એકની એક કરી. ઘણા માણસોએ પ્રશ્ન પૂછ્યા કે બાપુ એકનું એક કેમ કરો છો? તો ભાઈ તારામ તકતી થઈ હોય મને ટપાલ લઈ તો હું તારું કરું. એટલે એનું એ હોય. તેથી અમારો વલભીપુરનો દરબાર ઠમ 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 વરસાદ પડી રહ્યો અને પ્રધાનને પૂછે છે, આજ 525 વર્ષ પહેલાની વાત કરું કે પ્રધાન આજ મારે મોડું થાય છે કહુંબાનું. તાર કે બાપુ હું કરીશું? કે હું કહુંબો નહીં લઉં. તાર કે કેમ? કે આજ રોઈ શાળાથી મામડીઓ સારણ આવ્યો નથી. હે કે બાપુ વરસાદ પડ્યો અને નદી નાળા સલકાણા છે એટલે મામડિયા સારણ તો આવતા હશે. ત્યાં પગથિયામાં જોયું એટલે મામડિયા સારણ એમ ઈ માં ભેળિયા માના ગાતો મામડીઓ સારણ આવી અને વલભીપુરના દરબારને કહુંબો પાયો અને ઈ કહુંબો પીધો. પણ ઓલા કેમ
મારા એક પંખી એક એક હળી લાવી અને માળો બનાવે, વાહ, અને માણા એક હળી કરી અને માણસનો માળો વીખી નાખે, એટલે ગામના 5 જણાને વલભીપુરમાં ગમ્યું નહીં, એટલે પ્રધાનને સરાયો અને હું કીધું, મિત્રો સાંભળો કે આ રોહિશાળાથી મામડીઓ સારણ વલભીપુર દરબારમાં કહુંબો પાય અને દરબારને એના કહુંબા સિવાય આનંદ આવે નહીં, એટલે હે પ્રધાન, આ તારું પ્રધાન પદ એક દી અસકાઈ જાય, કારણ કે તો મારે યુક્તિ શું કરવાની, પણ તમે જોજો એ કપલરને તો પાછું બધું આવડે, એ ઠેઠ સુધી તમને શીખવાડી દે, એ કે ખાલી વલભીપુર દરબારને એટલું કે મામડિયા સારણ તો પેટે વાંઝ્યા છે, એટલે એનો કહુંબો ન પીવાય, કે હા એનો કહુંબો ન પીવાય એટલું દરબારને કહી દે, એટલે કાલ સવારમાંથી મામડીયો સારણ વલભીપુરનો ગેડો ભૂલી જાય. એટલે પ્રધાને બાપુને વાત કરી, બાપુ નાને મોટે મોટી વાત કરું, તમે મામડિયા સારણનું હવારમાં જાગીને મોઢું જોવો, એ તો વાંઝ્યા છે, એનું મોઢું જોવાય નહીં. એટલે પ્રધાનને બે ઠપાટ મારી રાજાએ મારા મામડિયા વિશે એવું બોલીમાં, સારણ તો સોતો વેદ, એ તો વણકીઠો વાતું કરે, એ તો દેવી પુત્ર કહેવાય, એને એવું ન બોલાય, પણ તોય ભગવાનને કરવું છે રાજી 2:30 વાગે એ વલભીપુર દરબારને વસાર આવ્યો કે આવો પ્રધાન હતો નાને મોઢે, પણ મેં માન્યું નહીં, પણ વાંઝ્યાનું મોઢું ન જોવાય, એટલે માઠે પડી કહુંબામાં, અને એ મામડિયા સારણને ખબર પડી ગઈ કે આજ કહુંબામાં માઠે પડી છે, હવે મારે વલભીપુર જવાય નહીં, એટલે જંગલની અંદર જઈ અને ખૂબ નાગદેવનું તપ કર્યું, અને નાગદેવ પ્રસન્ન થયા કે મામડિયા માગો હું આપું, કે પ્રભુ મારે તો શેર માટીની ખોટ છે, કે હા તો મામડિયા તમારા ભાગમાં 7 દીકરી છે અને 1 દીકરીઓ છે, અને આજ મારી માં ખોડિયાર, મારી માં પીઠળ, રાજપરા જાઓ, ગળધરા જાઓ, હાક પર જાઓ, આજ માના ધરા ગાજે છે, તો હવે આપણે એક માં ખોડિયારની અને માં પીઠળની જે બોલાવી, તો હાક પર તાતણિયાન બધે માને ખબર પડે કે આજ સારણને ઘેરે મારો છોકરો વીડિયા ઉતારી રહ્યો છે. બોલો પીઠળ માત કી જય, ખોડિયાર માત કી. હાલો મિત્રો, અત્યારે આપણે આ બેલા ગામનું કષ્ટભંજન એટલે કે હનુમાનજી બાપાના મંદિરે આવ્યા, અને હવે બધા મિત્રોને આ બેલા ગામના હનુમાનજી મહારાજના દર્શન કરાવીશું, અને પ્રેમ અને ભાવથી દાદાના દર્શન કરીએ મારા વાલા. હાલો, જય હનુમાન દાદા. આ દાદા પૂંજારી છે એમને. જય હનુમાન દાદા. દાદા તમારું નામ? જય. તમારું નામ શું? એ આ રજનીભાઈ છે અમારે. તમારી અટક? પાઠક. વાહ ભાઈ વાહ, અમારે આ રજની દાદા પાઠક. અરે વાહ વાહ, બધાને ઓળખો પાલડીમાં? હા બોલો બોલો, ભલે બોલતા. પાલડીમાં કોને કોને ઓળખો છો? હા કયો કયો. ભીખાભાઈ લુખી. અરે વાહ ભાઈ વાહ. પછી બીજા? મોહનભાઈ સવાણી. હા હા વાહ ભાઈ. હા હા બાગાભાઈ ગોયાણી. અરે વાહ દાદા, તમને ધન્યવાદ. હા હા, લ્યો હવે હનુમાન દાદાને આપણે પગે લાગી લઈએ અને પછી આપણે વાતચીત આગળ સંવાદ વધારીએ. જય મારા દાદા. હનુમાનજી મહારાજના મિત્રો દર્શન કર્યા. આ તો મારા ઓલા કેમ, આ તો અંજનીનો જાયો, મારા બાપલિયા વસારો. અમુક અમુક માણસો, કારણ કે શિવાજી હોય તો એમ કહેવાય કે જીજાબાઈનો જાયો, અને આ અમારો હનુમાન દાદો, આ લંગડીજી મહારાજ કયો, લોટીંબા કયો, ભૂરીખ્યા કયો, કોઈ પણ કયો, ગમે એવી માનતા કરો, તમારા દુઃખ દૂર કરે, તો એવી એક જય બોલાવી દઈ. બોલો હનુમાનજી મહારાજની જય. એ સાધુ કેરો સંગડો ના છોડો મેરે લાલ, એ લાલ મેરા દિલમાં સંતો, એ લાગી વેરાગી રામા, એ જોયું મેં તો જાગી હોજી, એ મસ્તી મેં રહેના મેરે ભાઈ, એ માગીને મત ખાના હોજી, એ ટુકડે સે ટુકડા કરી ખાના મેરે ભાઈ, એ લાલ મેરા દિલમાં સંતો, એ લાગી વેરાગી રામા,
એ જોયું મેં તો જાગી હોજી, એ જોયું મેં તો જાગી હોજી, એ આવામાં સંદર પ્રતાપે જતી એ ગોરખ બોલ્યા. તો મિત્રો અત્યારે આપણે આ જય શ્રી દાડીમા દાદા બેલા એનું આ મંદિર છે અને એના દર્શન કરી અને પછી આપણે આ તકતીમાં જે લખેલું છે અને આ મંદિર જેની બનાવ્યું છે એની આપણે વાંચા આપી અને કોની આ બનાવ્યું છે અને કોની રાશિ આપી છે એનું નામ મારા વાળા આપી. જય દાડીમા દાદા, જય દાડીમા દાદા. અવના હાજા નિર્વાર આવ્યો અને બેલા ગામના બધા અમારા વતની, અમારા ગારિયાધાર તાલુકો, અમારો ભાવનગર જિલ્લો, અમારું ગુજરાત કે અમારું ભારત, બધા એને સુખ સમૃદ્ધિ અને સારા વિચારો આપજો દાડીમા દાદા. જય દાડીમા દાદા, જય દાડીમા દાદા. ગોરભાઈ જય દાડીમા દાદા. તો મિત્રો આ જય શ્રી દાડીમા દાદા ગામ બેલા અને સર ગોપાલભાઈ ગોવિંદભાઈ ડોડિયાના સમર્પણમાં આ ડેરીના દાતાશ્રી હસ્તક શાંતિભાઈ ગોપાલભાઈ ડોડિયા અને દર્શનભાઈ શાંતિભાઈ ડોડિયા ગામ બેલા અને હાલ એ લોકો સુરત સંવંત 2075 કાર્તિક સુદ 11 તારીખ 19/11/2018 અને સોમવારે આનું નિર્માણ કરવામાં આવ્યું. તો એ ડોડિયા પરિવારને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ છીએ કારણ કે આ રાશિ આપી અને આ બનાવ્યું અને એ એના ભાઈ રાહુલભાઈ ધનજીભાઈ ડોડિયા, તુષારભાઈ ધનજીભાઈ ડોડિયા, મેં આગળ કીધું એટલે આપણે પંચાયતમાં આપણે ગામના પાદરે એ અમારા હિતાશુ છે ધનજીભાઈ ડોડિયા, રાહુલભાઈ, તુષારભાઈ અને આજે ઊંધો ફાળો આપી અને આ કામ કર્યું એવા શ્રી ગોપાલભાઈ ગોવિંદભાઈ ડોડિયા એને આપણે પણ અભિનંદન પાઠવીએ છીએ કારણ કે આ બધું દઈ જેવું એ હેલું નથી. એટલે જે સુરતની અંદર જે વસે છે આ ડોડિયા પરિવારને આપણે અભિનંદન કરીએ છીએ અને આ ડોડિયા પરિવારને અંદરથી લાગણીથી આપણે અભિનંદન આપીએ છીએ. એવો આ બેલા ગામનો નજારો અને આ મંદિર બનાવી અને આ તળાવને કાંઠે લોકોને દર્શન કરવા માટે ફાળો આપ્યો. એટલે એવી આપણે એક જે બોલાવી કે ઈવડે એ પરિવારને ખબર પડી જાય કે આજ પાલડીથી આવી અને બેલા ગામની અંદર જે અમારો વિડીયો કે અમારા દાડીમા દાદાનો વિડીયો ઉતારી રહ્યા છે. એટલે આપણે ગોરદાદા અમારી સાથે આ છે એ આજ અઠવાડિયા હતા મને એક દિન 2 ફોન કરતા હતા કે ઘનશ્યામભાઈ તમે ગમે એમ કરો અમારું બેલા દર્શન ઉતારી જાઓ પણ એક દી એને કમે જ થાય એક દી મારે કમે જ થાય પણ આજ તો કીધું ગમે એમ થઈ જાય માતાજીનું જગદંબાનું નામ લઈ અને દાડીમા દાદાની અને આ સામે બેઠા ભૂતનાથ બાપાની દયા થઈ જાય તો બેલા દર્શન બનાવી નાખવો છે. એટલે તું આપણે એક દાડીમા દાદાની બે જય બોલાવી. બોલો દાડીમા દાદાની જય. એટલે આપણે આ દાડીમા દાદાના મંદિરનો જે નજારો છે એ આપણા દર્શક મિત્રોને આપણે તો વૈયા જતા હતા પણ અમારા ગોરદાદાએ કીધું કે ઘનશ્યામભાઈ અમારું તળાવ નાનું એવું છે તળાવ બેલા ગામનું અને આ સિનસિનેરી છે એ આપણા દર્શક મિત્રો કારે જોહે એટલે આ બધું ઉતારી લો. એટલે આપણે આ ભાઈ જે કેમેરામેન છે એને કીધું કે આ દાડીમા દાદાનું નકરું મંદિર ઉતાર્યું પણ આ તળાવ અને આ આવું નાનું એવું ભરેલું અને આ અમારું બેલા પંખીના માળા જેવું ગામ અને આયનો લાઠિયા પરિવાર જે લિબર્ટી 9 જે સુરતમાં જે બાંધકામ અને મશીન વેચે છે એને પણ આપણે જે લાઠિયાભાઈ છે એને અભિનંદન આપીએ છીએ કે ભાઈ ખૂબ ખૂબ તમારો આભાર. અહીંયા ગામના જે પાદરની અંદર તમે તકતી બનાવી અને રાશિ આપી તો તમારો પણ ખૂબ ખૂબ લાઠિયા પરિવારનો આપણે આભાર માનીએ છીએ. તો મિત્રો અત્યારે આપણે આ બેલા ગામનું કૈલાસ ધામ એટલે આપણું આ શમશાન અને કાંઈ ઘટે નહીં એવું આ ગામે શમશાન બનાવ્યું છે અને કર્મની ગતિ ન્યારી એ તો ઉદ્ધવજીએ કીધું છે. એટલે મિત્રો આ વસ્તુ આપણે કરવી પડે અને આ વસ્તુ આપણે ગમે એવો કઠણ થયા હોય સારું અને મોડું ગામમાં બધું કાર્ય બનતું હોય એટલે આ બેલા ગામનું શમશાન એટલે આ શમશાન ભૂમિ છે. તો શમશાન ભૂમિની અંદર આજે આપણે આ બેલા ગામની તકતી લઈ અને બધાને બતાવવાનું છે અને આ જીવ તો અહીંયા વયો જાય પછી આપણે હતર કલોપાન કરીએ. એ જીવડો રે સાલ્યો એક દિન કપડા બદલવા જાવું રે પડશે જીવને કપડા બદલવા. એટલે મિત્રો આ ખોળિયું અને આ જીવડો
અને આ કાયારાણી બે તાતણે બંધાણેલા છે. એટલે ઘણા દિવસનો નારાયણ સ્વામીએ ભજન ગાયું, એ ઘણા દિવસનો એ વિલાપ કાયારાણી, ઘણા દિવસનો વિલાપ રે, એ તારે ને મારે હવે કાંઈ નથી કાયારાણી રે, એ એમ જીવો રાજા કેસેજી. તો હવે આપણે એક જે બોલાવશું અને આ બધાને ખબર પડી જાય કે આ બેલા ગામનું જે શમશાન છે, લેટેસ્ટ માલપા બાકડા ઝાડવા અને ટોપ શંભાઈ આપણે શમશાનનો વિડીયો ઉતારવો છે. અરે મેં દાદા તમે કયો એ ઉતારવું છે. તો હવે એક બધાને ખબર પડી જાય જે બોલાવી અને દાદાને વિનંતી કરીએ. આમાં એક જે બોલાવી, બોલો ભૂતનાથ મહાદેવની.